નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ચેપ્ટર 8 ની અંદર મહત્વનો ખૂબ જ મહત્વનો ટોપિક જોવા જઈ રહ્યા છે અને એ છે વિદ્યુતનું ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે જેને વિદ્યુત ક્ષેત્ર છે નો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે એ લગભગ 12મા ધોરણમાં એને લગભગ કર્યું થયું હોય, કારણ કે આનો ઉપયોગ કરીને આગળના ઘણા બધા ટોપિકો આપણે સમજવાના છે. તો ચલો આપણે વિદ્યુત ક્ષેત્રની શરૂઆત કરીએ, પણ એ પહેલા થોડો આપણે 11મા ધોરણનો કોન્સેપ્ટ ક્લિયર હોય તેના ઉપર થોડું ધ્યાન રાખી અને વિદ્યુત ક્ષેત્ર તરફ આગળ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે ગુરુત્વાકર્ષણ બળ અને એના કારણે ઉદ્ભવતું પૃથ્વીય ક્ષેત્ર. સૌ પ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ લાક્ષણિકતા આપણે દરેક દળ ધરાવતા પદાર્થ માટે જોઈએ છે. તો એ થોડું અહીંયા હાઇલાઇટ કરીએ આપણે કે ધારો કે કોઈ n દળનો પદાર્થ હોય. ધારો કે કોઈ m દળનો પદાર્થ છે. હવે m દળના પદાર્થની લાક્ષણિકતા શું છે? એનો ગુણધર્મ શું છે કે જે એના વિસ્તારની અંદર જો કોઈ બીજો m દળનો પદાર્થ આવી જાય તો એ પોતાની તરફ આકર્ષે છે, જેને આપણે નામ આપ્યું હતું ગુરુત્વાકર્ષણ બળ. બધાને ખ્યાલ હશે, બરાબર? કે દરેક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અને આ આકર્ષણ બળને આપણે શું નામ આપ્યું? ગુરુત્વાકર્ષણ બળ. એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે દરેક દળ ધરાવતા પદાર્થને પોતાનું એક ક્ષેત્ર છે, પોતાનો એક વિસ્તાર છે, કે જે વિસ્તારમાં જો બીજો કોઈ પદાર્થ આવે તો એ એના ઉપર બળ લાવે છે. અને એ જે વિસ્તાર છે એને આપણે નામ આપીશું ગુરુત્વીય ક્ષેત્ર. બરાબર? આ વસ્તુ આપણે 11મા ધોરણની અંદર ભણી છે. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ક્ષેત્ર તરફ જઈશું. હજુ એક બીજું ઉદાહરણ લઈએ વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે, જે લગભગ વ્યવહારુ અને તમને સમજાય છે. દાખલા તરીકે આપણે એક ચુંબક લઈએ, બરાબર? હવે આ ચુંબક શું કરે છે? તો કે આ ચુંબક એવું કામ કરે છે કે એની આજુબાજુ જો કોઈ લોખંડનો નાનો પદાર્થ હોય, દાખલા તરીકે લોખંડની ખીલી છે, બરાબર? તો આ ચુંબક એના વિસ્તારમાં જો લોખંડની ખીલી હોય તો એ પોતાની તરફ ખેંચી લે છે, એટલે કે ચોંટાડી લે છે. એનો અર્થ શું થયું કે આ ચુંબકનો આ જે વિસ્તાર છે, બરાબર, એને આપણે નામ આપીશું ચુંબકીય ક્ષેત્ર. મતલબ આ ચુંબકનો આ એવો વિસ્તાર છે કે જેમાં ચુંબકીય બળ છે. અને એ ચુંબકીય બળ એટલે શું? તો કે આ ચુંબક બીજા પદાર્થને પોતાની તરફ ખેંચી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના જેવું જ છે વિદ્યુત ક્ષેત્ર. ચલો હવે આપણે સમજીએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એ શું છે? તો અહીંયા તો કોઈ મેગ્નેટ નથી, એટલે કે ચુંબક નથી, કે કોઈ દળ ધરાવતો પદાર્થ નથી. તો શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિદ્યુત ભાર લઈએ, ધારો કે મેં ધન વિદ્યુત ભાર લીધી. આ ધન વિદ્યુત ભાર ની અસર આજુબાજુના વિસ્તારમાં હશે, બરાબર? આ વિદ્યુત ભારની અસર આજુબાજુના વિસ્તારમાં હશે. કેવી રીતે ખબર પડે વિદ્યાર્થી કે આનો વિસ્તાર કેટલો છે? તો એના માટે આપણે જે ગુરુત્વાકર્ષણ બળમાં શું કર્યું કે m દળના પદાર્થની નજીક બીજો m દળનો પદાર્થ લાવે, બરાબર? તો આ એનો વિસ્તાર થયો. ચુંબકની અંદર શું કર્યું કે એક ચુંબકની નજીક એક ખીલી લાવે, બરાબર? તો એ એનો વિસ્તાર થયો. એમ કોઈ પણ વિદ્યુત ભાર ની નજીક કોઈ બીજો વિદ્યુત ભાર લાવો અને આ વિદ્યુત ભાર આ બીજા વિદ્યુત ભાર ઉપર કાં તો આકર્ષણ બળ લગાડે, કાં તો અપાકર્ષણ બળ લગાડે, કાં તો એ આકર્ષણ બળ લગાડે, કાં તો એ અપાકર્ષણ બળ લગાડે, બરાબર? તો એ જે વિસ્તાર છે એને તે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર.
એનો અર્થ એવો થયો કે આ વિદ્યુત ભાર ક્યાં સુધી બળ લગાડી શકે છે? જ્યાં સુધી બળ લગાડે એ વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર એટલે વિસ્તાર. કયો વિસ્તાર? એવો વિસ્તાર કે આ વિદ્યુત ભાર જ્યાં સુધી કુલમ બળ એટલે કે વિદ્યુત બળ, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? કે વિદ્યુત ભારની અસર આસપાસના વિસ્તારમાં જ્યાં સુધી હશે એ વિસ્તારને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. ક્લિયર? આ સિમ્પલ વ્યવહારિક વ્યાખ્યા છે કે કોઈ વિદ્યુત ભારની અસર ક્યાં સુધી છે? કે જ્યાં સુધી એ બળ લગાડે છે અને પોતાનું બળ લાગવાનું બંધ થઈ જાય એટલે વિસ્તાર ખતમ. સમજાય છે ને? કે કોઈ વિદ્યુત ભાર બીજા કોઈ વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે, બરાબર. આપણે કોઈ વિદ્યુત ભારને દાખલા તરીકે આઈ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર તો આપણે આ વિદ્યુત ભાર અહીંયા હતો તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડતો નથી. એનો મતલબ શું થયું? આ વિદ્યુત ભારની અસર આના ઉપર થતી નથી. હવે હું એને નજીક લાવું છું, અહીંયા લાવું, બરાબર, તો પણ આ વિદ્યુત ભારની અસર થતી નથી. એનો મતલબ આનો વિસ્તાર અહીં સુધી લાગુ પડતો નથી. હવે ધારો કે અહીંયા લાવું છું તો આ વિદ્યુત ભાર આને ધક્કો મારે છે, એટલે કે અપાકર્ષણ બળ લગાડે છે. એનો મતલબ એવો થયો કે અહીં સુધી એ બીજા વિદ્યુત ભારને બળ લગાડી શકે છે. એટલે જ્યાં સુધી આ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાવે ત્યાં સુધીના વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો હવે વિદ્યુત ક્ષેત્રની વ્યવહારિક વ્યાખ્યા આપણે સમજીએ અને વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભારની અસર, વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભારની અસર જ્યાં સુધી વિદ્યુત બળ લગાડી શકે ત્યાં સુધી ના વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર છે. એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ભારની આસપાસ ના વિસ્તારમાં જ્યાં સુધી તેની અસર પ્રવર્તમાન હોય ત્યાં સુધીના વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર? આ કઈ છે તમારે વિદ્યુત ક્ષેત્રની વ્યવહારિક વ્યાખ્યા સમજાયેલી છે, લખી. બરાબર? એ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં જ્યાં સુધી એની અસર પ્રવર્તમાન હોય એટલે જ્યાં સુધી એ બળ લગાડે છે, કે મેં લખ્યું છે કે વિદ્યુત ભારની અસર જ્યાં સુધી વિદ્યુત બળ લગાડી શકે ત્યાં સુધી હોય એવા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? તો આપણે હવે સમજવાનું છે કે કોઈ પણ વિદ્યુત ભાર ધારો કે લઈએ પ્લસ વિદ્યુત ભાર મેં લીધું. હવે આ વિદ્યુત ભારની અસર ક્યાં સુધી થશે મારે શોધવી છે, બરાબર? આ વિદ્યુત ભારની અસર ક્યાં સુધી હશે એ મારે શોધવી છે. કેવી રીતે નક્કી થાય? તો મેં આગળ શું કહ્યું? જ્યાં સુધી એ વિદ્યુત બળ લગાડી શકે, જ્યાં સુધી એ વિદ્યુત બળ લગાડી શકે એ વિસ્તારને તેનો વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે એકલો વિદ્યુત ભાર કોના ઉપર બળ લગાડે તમને સમજાય છે? એકલો વિદ્યુત ભાર કશું ના કરી છે. એટલે એનો અર્થ શું થયું કે મારે જો અસર શોધવી હોય, વિદ્યુત ક્ષેત્રની અસર ક્યાં સુધી શોધવી હોય શું કરવું પડે? મારે એ જો વિદ્યુત ભાર લેવો પડે, બરાબર? કારણ કે તો જ કોઈ એના પર બળ લગાડી શકે.
તો વિદ્યાર્થી મિત્રો, હું એક બીજો વિદ્યુત ભાર લઉં છું, બરાબર, Q0. આ વિદ્યુત ભાર શેના માટે લીધું છે? ચેક કરવા માટે કે આ વિદ્યુત ભાર ક્યાં સુધી બળ લગાડી શકે છે. તો ધારો કે મેં આ બીજો વિદ્યુત ભાર લીધો છે અને આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડે છે. એનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લાવે છે. આ વિદ્યુત ભાર શેના માટે લાવે છે? આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લાવે છે, બરાબર. એટલે આ વિદ્યુત ભારને કહેવાય છે પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર અને આનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એટલે આને કહેવાય છે સ્ત્રોત વિદ્યુત, બરાબર. હવે આ ધન વિદ્યુત ભાર છે, ધારો કે આ પણ ધન વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભાર આના ઉપર અપાકર્ષણી બળ લગાડે છે અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે r છે. તો આ બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગતું હશે? તો આપણે એમ કહી શકીએ કે કુલમ્બના નિયમ અનુસાર બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે? F બરાબર P Q Q0 ગુણ્યા સ્ક્વેર, બરાબર. હવે આ વિદ્યુત ભાર આનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લાવ્યા છે. એનો અર્થ એવો થયો કે આ બળના સમીકરણમાં આ વિદ્યુત ભારની અસર થવી જોઈએ નહીં. તો એના માટે શું કરવું પડે? તો કે આને કાઢવા માટે આને હું Q0 વડે ભાગી નાખીશ. સમજાય છે? તો હવે Q0 વડે ભાગી નાખીશું તો શું થશે? F ભાગ્યા Q0 is equal to Q0 ભાગ્યા R સ્ક્વેર, બરાબર. તો F ભાગ્યા Q0 કેન્સલ થયા, તો અહીંયા મને મૂલ્ય મળ્યું કે Q ભાગ્યા R સ્ક્વેર અને F ભાગ્યા Q0 ઉપરથી એક નવું મૂલ્ય મળ્યું, એનું નામ આપી દીધું વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ પણ વિદ્યુત ભારથી r અંતરે કોઈ બિંદુ પાસે, બરાબર સમજો, કોઈ પણ વિદ્યુત ભારથી r અંતરે કોઈ પણ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? E બરાબર kq ભાગ્યા r સ્ક્વેર. આ દર્શાવે છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે શોધ્યું છે એને કહેવાય છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. હવે આ જે બળ લાગે છે સદિશના સ્વરૂપમાં મારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે, તો આ વિદ્યુત ભારના અંદર બળ લાગેલ છે, બરાબર. અપાકર્ષી બળ લગાવે છે. વિદ્યુત ક્ષેત્રની આપણે બળની દિશામાં આવશે, બરાબર. અને r પણ એ દિશામાં આવશે. તેનો અર્થ એ થયો કે સદિશના સ્વરૂપમાં લખવું હોય તો સદિશના સ્વરૂપમાં શું લખાય? E બરાબર Q ભાગ્યા r સ્ક્વેર r કેટ. આ થયું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. આ દર્શાવે છે કે કોઈ પણ વિદ્યુત ભારથી કોઈ પણ વિસ્તાર, એના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો kq upon r સ્ક્વેર થી તમે શોધી શકો. પણ અગત્યનો મુદ્દો એ છે કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમારે એ બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર વિચારવું પડશે. અને પરીક્ષણ વિદ્યુત ભાર શેના માટે છે? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે છે, બરાબર. અને પરીક્ષણ વિદ્યુત ભાર આપણે શું કર્યું છે? કુલમ્બના નિયમમાં Q0 વડે ભાગીને આપણે Q0 ને કેન્સલ કર્યું છે, ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે. તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રની હવે એક સચોટ વ્યાખ્યા આપણને મળે છે. E બરાબર F
ભાગ્યા Q0 બરાબર. આના ઉપરથી આપણે એની એક વ્યાખ્યા બનાવી શકીએ. જુઓ શું કહે છે આ, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. આના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવીશું. પહેલા આપણે આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વિશેની થોડીક રજૂઆત કરી છે. તમે નોટબુકમાં પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધો, તો આકૃતિ દોરી અને આ રીતે તમે શોધી શકો છો. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ખરેખર હવે આગળ શું દર્શાવે છે. તો આ વિડીયોને પોઝ કરી અને આ લખી લીધું. હવે આપણે વ્યાખ્યા તરફ જઈએ. બરાબર. વિદ્યુત ક્ષેત્રની ખાસ વિશેષતાઓ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ખૂબ જ અગત્યનો છે. એટલે તમે એને સ્કીપ ના કરતા, આઈઆઈટી ના કરતા, નહીં તો ઘણી મુશ્કેલી પડશે. ચલો હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ E બરાબર F ભાગ્યા Q પરથી વિદ્યુત ક્ષેત્ર df. તો વિદ્યુત ક્ષેત્ર ની વ્યાખ્યા શું છે? કયા સમીકરણ ઉપરથી? E બરાબર F ભાગ્યા Q0 પરથી વ્યાખ્યા બનાવીશું આપણે. છેદમાં એને એકમ કહેવાય અને અંશમાં બળ છે. તો આપણે વ્યાખ્યા એમ બનાવીશું કે વિદ્યુત ભાર ની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ જ સૂત્રને મેં વ્યાખ્યાના સ્વરૂપમાં લખ્યું છે. વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ છેદમાં છે. સમજો અહીંયા શું છે? છેદમાં છે. એના માટે મેં શું વાપર્યું છે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, એવું બતાવે છે કે કોઈ પણ વિદ્યુત ભાર હોય અને કોઈ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો તમારે આ બિંદુ પાસે એક કાલ્પનિક વિદ્યુત ભાર વિચારવાનો છે. બરાબર. જે કયો વિદ્યુત ભાર છે? એકમ ધન વિદ્યુત ભાર. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એક વિદ્યુત ભાર વિચારવું પડશે કોઈ બિંદુ પાસે, જે હંમેશા કયો હશે? એકમ ધન વિદ્યુત ભાર. અને એના પર આના દ્વારા બળ લાગશે. બરાબર. અને એના દ્વારા આપણને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર મળશે, જે આપણે આગળ જોયું છે. બરાબર. તો હવે ક્લિયર થઈ જવું જોઈએ કે કોઈ પણ વિદ્યુત ભારના તંત્રમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ બિંદુ પાસે શું વિચારવા? એકમ ધન વિદ્યુત ભાર. બરાબર. આ વિચારવાનું છે તો જ તમને બળની દિશા ખબર પડશે. ધારો કે આ વિદ્યુત ભાર ધન છે, આ પણ ધન છે. કેમ ધન છે? કારણ કે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે. તો આ બંને વચ્ચે કેવું બળ લાગશે? ધન અને ધન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. તેનો અર્થ શું થયો? કે બળની ડાયરેક્શન આ બાજુ આવશે અને બળની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ રીતે આવશે. ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ આવશે.
ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આવશે, બરાબર. પણ જો આની જગ્યાએ હું ઋણ વિદ્યુત ભાર લઈ જાઉં અને કોઈ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો અહીંયા શું વિચારવાનું? એકમ ધન વિદ્યુત ભાર. હવે તમે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર વિચાર્યો, બરાબર, આની જેમ. તો અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, એટલે આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળ લાગે એટલે આ બાજુ ડાયરેક્શન હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે, બરાબર. જે દર્શાવે છે કે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે, વિદ્યુત ભાર તરફ. અને અહીંયા શું છે? વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારથી બહાર જતી દિશામાં છે. પણ એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે એકમ ધન વિદ્યુત ભાર પર, બરાબર. એટલે કે વિદ્યુત ભાર કેવો છે? પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ હશે તો આકર્ષણ બળ લાગશે, નેગેટિવ હશે તો આકર્ષણ બળ લાગશે. અને જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે આને આપણે ખાસ કિસ્સાઓ તરીકે ચર્ચા કરીશું. જો હવે આપણે એના ખાસ મુદ્દાઓ તરફ જઈએ. પહેલું છે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પરનું સમીકરણ. એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર F ભાગ્યા Q0, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર તમને ક્લિયર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ કેમ છે? હમણાં જ જોયું, કારણ કે એની દિશા છે, હમણાં દિશાઓ બતાવી ને, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ કઈ દિશામાં છે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા. તેની દિશા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં છે. હવે વિદ્યુત ક્ષેત્રનો SI એકમ થશે સૂત્ર પરથી. તો F છે ને ન્યૂટન, વિદ્યુત ભાર છે ને કુલમ, તો ન્યૂટન પ્રતિ કુલમ. બીજા ચેપ્ટરમાં એક ઇક્વેશન આવે છે E બરાબર V ભાગ્યા T. તો આના ઉપરથી બીજો એકમ થશે V એટલે વોલ્ટેજ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ ભાગ્યા અંતર એટલે કે વોલ્ટ પ્રતિ મીટર. બીજા ચેપ્ટરમાં આવશે. તો SI એકમ બે થાય, ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. જો પરીક્ષામાં પૂછાય પારિમાણિક સૂત્ર, તો આપણે લખી શકીએ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. શું આવશે? તો આપણે બનાવી શકીએ. જો બળ છે અને બળનું પારિમાણિક સૂત્ર જો આપણને યાદ હોય M1 L1 T - Q, કારણ કે બળનું એકમ કયું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દળ ગુણ્યા પ્રવેગ ભાગ્યા શું છે? કુલમ. કુલમ એટલે શું? પ્રવાહ ગુણ્યા સમય, વિદ્યુત ભાર. તો આને સાથે પાડો તો M1 L1 T - 3 A - તો એટલે પારિમાણિક સૂત્ર, બરાબર છે. ચલો હવે બીજું એક અગત્યનો પોઈન્ટ આપણે આનાથી લખીશું કે વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા દર્શાવે છે, બરાબર. હવે હમણાં જ આપણે જોયું કે ધન વિદ્યુત ભાર હોય, સમજ બરાબર, ધન વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર વિચારવું છે, તો મેં હમણાં શું કહ્યું કે કોઈ પણ વિદ્યુત ભારથી આ અંતરે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ત્યાં શું વિચારવાનું? એકમ ધન વિદ્યુત ભાર. એનો મતલબ અહીંયા કયો વિદ્યુત ભાર હશે? ધન હશે. આ કયો છે? ધન છે. તો ધન અને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ.
તો કઈ દિશા આવે? વિદ્યુત ક્ષેત્રની આ દિશા આવશે, બરાબર. એ રીતે તમે અહીંયા કોઈ બિંદુ પાસે શોધશો તો પણ એની દિશા આ બાજુ આવશે, અહીંયા શોધશો તો પણ આ બાજુ આવશે, અહીંયા મેળવશો તો પણ આ બાજુ આવશે. મતલબ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ક્ષેત્રના સદિશો જો દોરો તો કઈ દિશામાં આવશે? બહારની તરફ. ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આવશે, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર ના સદિશો ત્રિજ્યાવર્તી દિશા ધન વિદ્યુત ભારથી દૂર બહારની તરફ હોય છે. ટૂંકમાં એ કહી શકાય કે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો ક્યાં હોય છે? બહારની તરફ હોય છે, બરાબર. આ રીતે હવે જો આવું ના આવું નેગેટિવ વિદ્યુત ભાર લઈએ આપણે, ધારો કે ઋણ વિદ્યુત ભાર લો તમે, તો હવે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? તો અહીંયા સમજો આ નેગેટિવ ચાર્જ છે, મારે જે પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ત્યાં કયું વિદ્યુત ભાર વિચારવાનું? ધન વિદ્યુત ભાર. તો આ ધન આ ઋણ, તો બે વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો આકર્ષણ એટલે કઈ ડાયરેક્શન આવશે? આ બાજુ આવશે. એ રીતે અહીંયા કોઈ બિંદુ લઉં તો ક્યાં આવશે? આ બાજુ આવશે. અહીંયા કોઈ બિંદુ લઉં તો ક્યાં બાજુ? આ બાજુ આવશે. એનો અર્થ એવો થયો કે ચારે બાજુ ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સદિશો દોરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રના સદિશો કઈ બાજુ આવે? અંદરની તરફ, એટલે કે ઋણ વિદ્યુત ભાર તરફ આવે. તો ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સદિશો ક્યાં આવશે? ઋણ વિદ્યુત ભાર તરફ અંદરની બાજુએ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. શોર્ટમાં લખી લઈએ છીએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સદિશો ઋણ વિદ્યુત ભાર તરફ અંદરની બાજુ આવેલા હોય છે, જે અહીંયા દેખી શકાય છે, બરાબર. તો એક બીજી અગત્યની લાક્ષણિકતા એટલે લાક્ષણિકતા ઠીક છે, વિશેષતા છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા એકદમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે, બરાબર. વિડીયો પોઝ કરીને લખી લેજો અને હજુ બીજી વિશેષતાઓ તરફ આપણે આગળ વધીશું, બરાબર. હવે બીજી એક વિશેષતા વિદ્યાર્થી હવે આપણે આગળ વધીએ છીએ કે આપણે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, બરાબર. અને એ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે જે વિદ્યુત ભાર લાવે છે, મેં પહેલા જ કહ્યું કે આનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે વિદ્યુત ભારની જરૂર પડી. કેમ પડી? કારણ કે એટલો વિદ્યુત ભાર પોતાના ઉપર પણ લગાડતો નથી, એ બીજા વિદ્યુત ભાર ઉપર પણ લગાડીને નક્કી કરે છે. એટલે આપણે બીજો વિદ્યુત ભાર લાવે, એટલે કયો વિદ્યુત ભાર નામ આપવું છે? પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે ટેસ્ટ ચાર્જ, બરાબર. તો આ છે પરીક્ષણ વિદ્યુત ભાર અને આને કયો વિદ્યુત ભાર કયો? જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે આનું શું નામ આપ્યું? સ્ત્રોત વિદ્યુત ભાર. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે લાક્ષણિકતા તરીકે લખીશું કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લેવામાં આવતા
વિદ્યુત ભારને શું કહેવાય છે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તેને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લેવામાં આવતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય છે. અને જેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એવા વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર આવે છે. હવે બીજો અગત્યનો પોઈન્ટ છે કે આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે, મિત્રો બરાબર ધ્યાન આપજો, ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે આપણે ધન વિદ્યુત ભાર લીધો છે, ત્યાંથી આર અંતરે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ત્યાં મેં શું વિચાર્યું? પરીક્ષણ વિદ્યુત ભાર. હવે મિત્રો સમજવાની જરૂર છે કે જો પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરવા માટે લેવામાં આવેલા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર કરતા મોટું હોય, એટલે કે Q0 નું મૂલ્ય Q કરતા મોટું હોય, તો શું થાય? સમજાય? આપણે વિદ્યુત ક્ષેત્ર આનું નક્કી કર્યું છે અને મેં એના માટે પરીક્ષણ વિદ્યુત ભાર આપ્યું છે, એટલે તેને એકમ ધન વિદ્યુત ભાર તરીકે લીધું છે કે જેનું મૂલ્ય નાનું. હવે આ વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે અને આ વિદ્યુત ભાર જો મોટો ના થાય તો શું થાય? તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ ના, એટલે આ વિદ્યુત ભાર ખસી જાય, મતલબ એનું સ્થાન બદલાઈ જાય. બરાબર. અને સ્થાન બદલાય તો અંતર બદલાઈ જાય, અને અંતર બદલાય તો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે Q ભાગ્યા R સ્ક્વેર. આગળ મેં કહ્યું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. મારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર લેવાનો છે, પણ એ કેવો હોવો જોઈએ? શક્ય હોય તેટલો ખૂબ જ નાનો હોવો જોઈએ, કે જેના કારણે મૂળ વિદ્યુત ભાર પર આ વિદ્યુત ભારની અસર થાય નહીં. અને અસર ના થાય એટલે અંતર બદલાય નહીં. અંતર ના બદલાય એટલે મને એ બિંદુ પાસે AQ/R સ્ક્વેર અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળી જાય. એટલે આ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. જો તમે મોટો વિદ્યુત ભાર લઈ લો તો શું થશે? જો તમે મોટો વિદ્યુત ભાર લઈ લીધો, આના ઉપર બળ લગાડશે, આ ખસી જશે. મારે તો આનું ક્ષેત્ર નક્કી કરવાનું હતું, આ હાવી થઈ જશે આના ઉપર. સમજાય છે? તો આપણે આને ધ્યાનમાં લઈશું કે પરીક્ષણ વિદ્યુત ભાર આ ખૂબ અગત્યનો મુદ્દો છે. પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા શક્ય હોય એટલો નાના મૂલ્યનો જોઈએ, કે જેથી સ્ત્રોત વિદ્યુત ભાર નું સ્થાન બદલાય. બરાબર. સ્ત્રોત વિદ્યુત ભારનું સ્થાન ના બદલાય, કારણ કે એનું તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને શક્ય હોય એટલો નાનો લઈએ તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. એટલે કે E બરાબર લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0 એ ભાગ્યા Q. વિદ્યાર્થી મિત્રો, આ એવું દર્શાવે છે કે Q0 નું મૂલ્ય શક્ય હોય તેટલું નાનું લેવાનું છે, તો તમને વિદ્યુત ક્ષેત્ર સ્ત્રોત વિદ્યુત ભારનું મળી શકે. બરાબર. તો આ ખૂબ અગત્ય.
બરાબર. અને વિડીયો પોઝ કરીને લખી દીધું એટલે આપણે આગળ તરફ જઈએ. હવે આ નાના નાના પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ અગત્યનું, કારણ કે આ તો અહીંયા શરૂઆત થાય છે ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રની, કે જે સમજાવે છે વિદ્યુત ભાગ અને વિદ્યુત ક્ષેત્ર વિશે. જો હવે અગત્યનો પોઈન્ટ છે કે આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં E બરાબર કે Q ભાગ્યા R સ્ક્વેર સમીકરણ સાબિત કર્યું. બરાબર. હવે આ સમીકરણમાં તમને ખબર છે કે વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર કેટલો છે પ્લસ, અને એનું વિદ્યુત ક્ષેત્ર મને મળ્યું. પણ આ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે હું શું લાવ્યો હતો? પરીક્ષણ વિદ્યુત ભાર, જે સૂત્રમાં નથી. એનો અર્થ એવો થયો કે જે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે લઈએ છીએ, બરાબર, એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આ વિદ્યુત ક્ષેત્ર આધાર રાખતું નથી. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારથી કેવું છે? બિલકુલ સ્વતંત્ર છે, આના ઉપર ડિપેન્ડ કરતું નથી. બરાબર. તો આપણે એવું લખી શકીશું કે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર. વિદ્યુત ક્ષેત્ર છે પરીક્ષણ વિદ્યુત ભારથી બિલકુલ સ્વતંત્ર છે. કેમ સ્વતંત્ર છે? કારણ કે તમે જોઈ શકો છો કે વ્યાખ્યાની અંદર અથવા સમીકરણની અંદર જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાના આવ્યા છે તો સમીકરણમાં છે જ નહીં. તો આપણે સીધું એના પરથી કહી શકીએ કે આપેલું વિદ્યુત ક્ષેત્ર અથવા સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. બરાબર. બીજો એક અગત્યનો મુદ્દો છે કે E બરાબર F ભાગ્યા Q0 પરથી આપણે એવું લખી શકીએ કે જો Q0 બરાબર 1 કુલમ લઈએ તો શું થાય? તો બરાબર F. આ શું દર્શાવે છે? કે ઇનડાયરેક્ટલી એવું બતાવે છે જો કે એક કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ એ હંમેશા વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય છે. બીજા અર્થમાં એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ દર વિદ્યુત ભાર કરતા બળની દિશામાં હોય છે. બરાબર. તો આટલા મુદ્દાઓ વિદ્યુત ક્ષેત્રની ખાસ વિશેષતાઓ દર્શાવે છે. પરીક્ષામાં કોઈ પણ 4 વિશેષતાઓ પૂછાય છે. આપણે આ બધા મુદ્દાઓમાંથી તમને જે સરસ વિશેષતાઓ લાગતી હોય એ તમે તૈયાર કરી શકો છો. બોર્ડ પર મેં લખી જતી એમાં જોઈ જોઈને તમે લખી શકો છો, તૈયાર કરી શકો. બરાબર. હવે આપણે બીજું એક ખૂબ જ સરસ અગત્યનો ટોપિક છે એના તરફ આપણે જઈએ છીએ, અને એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. બરાબર. આના પછીનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો ટોપિક છે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા. બહુ જ અગત્યનો ટોપિક છે. ચલો હવે ધ્યાન આપો. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પહેલા આપણે એ સમજીશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે નક્કી થાય છે. જો ખરેખર ક્ષેત્ર રેખાઓ એ શું છે? તો માઇકલ ફેરાડેનું કહ્યું હતું કે ક્ષેત્ર રેખાઓ એ શું છે? વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતો એક ચિત્રાત્મક નકશો દર્શાવે છે. મતલબ આપણે હમણાં જ લખ્યું કે વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર જો ધન વિદ્યુત ભાગ હોય તો કઈ બાજુ હોય? બહારની તરફ હોય, કારણ કે એકમ ધન વિદ્યુત ભાગ પર બળ લગાડે છે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહારની તરફ. બરાબર. તો આજે મેં આકૃતિ દોરી, બરાબર. તો ફેરાડેએ શું કહ્યું? આ જે ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્રાત્મક સ્વરૂપ દર્શાવે છે.
મતલબ કે આપણે કોઈ વિસ્તાર દર્શાવીએ નકશાની અંદર કે આટલો વિસ્તાર છે, આનો આટલો વિસ્તાર છે, એ વિસ્તાર આપણે જે દર્શાવીએ એ શું છે? એક ચિત્રાત્મક સ્વરૂપ છે. એમ અહીંયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધીનું છે? એ જે વિસ્તાર બતાવે છે એક ચિત્રના સ્વરૂપમાં, બરાબર? એ માઇકલ ફેરેડે દર્શાવ્યું. અને માઇકલ ફેરેડે એને બળ રેખાઓ વડે પણ દર્શાવ્યું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ વડે પણ દર્શાવે છે, બરાબર? તો આપણે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળે છે એ જોઈએ. રેન્ડમ ગમે તેમ લીડા પાડીને આપણે નથી કરી શકતા કે ચલો મને ફાવ્યું કે ફેરેડે કહ્યું કે ચિત્રાત્મક સ્વરૂપ દર્શાવે છે, તો આપણે આ ધન વિદ્યુત ભાગ લીધો અને મારા આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે, તો હું આ મસ્ત ડિઝાઇન જોડીને દર્શાવી દઉં કે આ થયું વિદ્યુત ક્ષેત્ર. ના મિત્રો, એવું નથી. વિદ્યુત ક્ષેત્ર ની ક્ષેત્ર રેખાઓ એક ગાણિતિક પ્રક્રિયામાંથી પસાર થઈને દોરવામાં આવે છે. અને કઈ રીતે દોરવામાં આવે છે એ આપણે હવે જોઈએ. જો મારે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવી છે, બરાબર? તો મેં વિદ્યુત ભાર લીધો. આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પરીક્ષણ વિદ્યુત ભાર લીધો, એકમ ધન વિદ્યુત ભાર, બરાબર? હવે હું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢું એ બિંદુ પાસે E બરાબર AQ/r². એટલે મને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, દિશા મળી ગઈ. એટલે મેં એક ડાયરેક્શન દોરી દીધી, એક દિશા દોરી દીધી. એ રીતે આ બિંદુ પાસે દોરી દઉં, દિશા દોરી, આ બિંદુ પાસે દિશા દોરી. એમ આ અંતરે આવેલા બધા જ બિંદુ પાસે હું આવી દિશાઓ દોરી શકું. અને આ જે મેં દિશાઓ દોરી, બરાબર, એ એમને નથી દોરી. શેના આધારે દોરી છે? વિદ્યુત ક્ષેત્રના સમીકરણ પરથી એનું મૂલ્ય શોધી અને મૂલ્યનો એક સદિશ દોર્યો છે, બરાબર? અને સદિશ છે દોરીને જે ચિત્રાત્મક સ્વરૂપ બન્યું છે એને કહેવાય છે ક્ષેત્ર રેખાઓ. ક્ષેત્રને દર્શાવવામાં આવેલી રેખા પણ રેન્ડમલી નથી દોરી. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે, વિદ્યુત ક્ષેત્રની ગણતરી પ્રમાણે મને જ્યાં જ્યાં જે ડાયરેક્શન મળે છે એ ડાયરેક્શન પ્રમાણે ક્ષેત્ર રેખાઓ દોરવી છે. એટલે એનો અર્થ હવે તમને સમજાયું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મન ફાવે એમ દોરી શકાતી નથી. આપણે એકમ દર વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ જ એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે, બરાબર? તો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની લાક્ષણિકતાઓ આપણે જોઈએ છીએ. પહેલી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર, હવે આપણે જે વિદ્યુત ભાર લઈએ, જો એક ધન વિદ્યુત ભાર લીધું, હવે એક ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય છે? હમણાં જ આપણે દર્શાવી, મનમાં યાદ કરો, બહારની તરફ હોય છે. કેમ બહારની તરફ હોય છે? કારણ કે ધન વિદ્યુત ભાર ઉપર શું કરે? બળ લગાવે, એટલે અપાકર્ષણ બળ આવે. અને ઋણ વિદ્યુત ભારમાં કઈ તરફ હોય છે? અંદરની તરફ હોય છે. કારણ કે ઋણ વિદ્યુત ભાર શું કરે? આકર્ષણ બળ લગાડે, એટલે બળની દિશા વિદ્યુત ભાર તરફ હોય છે. ઓકે, હવે જો આ બંનેને તમે ભેગા કર્યા, તમને ફાઇનલી દિશા શું જોવા મળે છે? ધન વિદ્યુત ભારમાંથી શરૂ થાય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થાય છે, એટલે ઉદ્ભવે છે, અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. કેમ અંત પામે? જુઓ, અહીંયાથી આગળ તમે લંબાવો તો આ ડાયરેક્શન એના ઓપોઝિટ છે. જો આની આ બાજુ જાય છે, આની આ, એનો મતલબ આગળ સળંગ જતી નથી, આગળ આ સળંગ જતી નથી, અહીંયા સ્ટોપ થઈ જાય છે. તો આ સીધું એનો મતલબ એવું થાય છે. પહેલી લાક્ષણિકતાને આપણે લખી દઈશું કે ધન વિદ્યુત ભાર માંથી વિદ્યુત ક્ષેત્ર ની ક્ષેત્ર રેખાઓ
ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. બરોબર, આ પહેલી લાક્ષણિકતા. ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. બીજી લાક્ષણિકતા આપણે આના ઉપરથી કહી શકીએ. જો કે અહીંયાથી તમે વિચારો કે ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્રની જેમ ઋણ વિદ્યુતભારમાં સ્ટોપ થઈ ગયું. હવે તમે એને આગળ લંબાવો, આ રીતે આગળ લંબાવો તો આગળ જતું નથી. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળે જાઓ, આ બંધ ગાળો બરાબર અહીંયાથી જાય છે અને અહીંયાથી ક્રોસ કરીને પાછો ગોળ ગોળ ફરે છે ડાયરેક્શન. એવું થાય છે નથી થતું. જો અહીંયાથી ગયું, અહીંયા સ્ટોપ થઈ, પછી અહીંથી ઓપોઝિટ જાય, આગળ સળંગ જતું નથી. એટલે બીજી લાક્ષણિકતા આવતી લઈશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. હવે બીજો અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થીઓ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે કે એક વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા આમ જતી હોય, બીજી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા આમ જતી હોય અને બંને ત્યાં છેદે. બરાબર, આ રીતે વિદ્યુત ક્ષેત્ર જાય છે. હવે એનું આ એક વક્ર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાનો એક વક્ર છે. હવે કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે હંમેશા એની ડાયરેક્શન ક્યાં આવે? સ્પર્શકની દિશામાં આવે. બરાબર, તો આ વક્રના આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આ વક્રનું આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. હવે એક જ બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે જે શક્ય નથી. એટલે આપણે એવું કહી શકીએ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. અને જો પૂછે કે કારણ આપો તો કારણ કે જો છેદે તો છેદન આગળ બે સ્પર્શક મળે જે શક્ય બે સ્પર્શકો મળે, મતલબ એક જ બિંદુ પાસે બે દિશાઓ બતાવે છે વિદ્યુત ક્ષેત્રની, તો પોસિબલ જ નથી. એક જ બિંદુ પાસે એક જ દિશા હોય છે, તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર, ચલો ઉપરની લાક્ષણિકતા લખી હોય આગળ જઈએ. હવે વિડીયો પોઝ કરીને આપણે લખી લઈએ. ચલો હવે આગળ આ ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો. ચલો હવે આનો જ એક લાક્ષણિકતા લઈએ કે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. આ એક વક્ર છે અને એના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલું સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તમે જોઈ શકો છો. બરાબર, કોઈ પણ બિંદુ પાસે દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ લઈ આવો તો એનો સ્પર્શક આ દિશા, અહીંયા કોઈ બિંદુ લઈએ તો વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શક આ દિશા.
તો કોઈ પણ બિંદુ પાસે દોરેલું સ્પર્શક શું બતાવે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. સવાને પણ બિંદુ બની નાખ્યું. હવે બીજી લાક્ષણિકતા જોઈએ આપણે કે ક્ષેત્રનો કોઈ વિસ્તાર છે, એમાં યોગ્ય રીતે આ રીતે ધારો કે ક્ષેત્ર રેખાનું વિતરણ કરેલું અને કોઈ એમાં કોઈ એક બિંદુ પાસે પૃષ્ઠ લઈ આવે, તો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર ક્ષેત્ર રેખાઓ ગીચ છે, આ વિસ્તારની અંદર ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તેના પરથી એક લાક્ષણિકતા છે કે ક્ષેત્રના કોઈ વિસ્તારમાં યોગ્ય રીતે કરેલા ક્ષેત્ર રેખાઓના વિતરણ પરથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આવે છે. જો અહીંયા ખ્યાલ કેવી રીતે આવે છે? દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે, એટલે ત્યાં બધી ક્ષેત્ર રેખાઓ ભેગી છે, એટલે ત્યાં તીવ્રતા વધારે છે. અહીંયા છૂટી છે એટલે તીવ્રતા ઓછી હશે. તો આના પછી લખી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં તીવ્રતા ઓછી હોય છે, બરાબર? બીજી લાક્ષણિકતા છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. મતલબ કેવી રીતે હશે? તો દાખલા તરીકે આ બાજુ ધન વિદ્યુતભાર હોય, આ બાજુ ઋણ વિદ્યુતભાર હોય, તો વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર આવી ઋણમાં જાય, ધનમાંથી બહાર આવી ઋણમાં જાય. તો આવું જો વિદ્યુત ક્ષેત્ર હોય મિત્રો, તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય, જેમાં પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે, બરાબર? તો આને કહેવાય છે સમાન વિદ્યુત ક્ષેત્ર. આવી આકૃતિ દોરેલી હોય તો સમજવાનું કે આ ક્ષેત્ર કેવું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અને જો વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે દોરેલી હોય તો સમજવાનું કે આ બાજુ ધન વિદ્યુત ભાર હશે, આ બાજુ ઋણ વિદ્યુત ભાર હશે, અને બંનેને જોડતી રેખાઓ એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ક્ષેત્રનો એક બેસિક કોન્સેપ્ટ કે જેમાં વિદ્યુત ક્ષેત્રનો સંપૂર્ણ ખ્યાલ આપે છે, જેમાં વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ, વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, બરાબર, નો સંપૂર્ણ ખ્યાલ રહે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં 100% લખજો કે વિદ્યુત ક્ષેત્ર વિશે તમને ક્યાં સમજણ પડી નથી, તો આપણે ફરી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર? પણ વિડીયોને જો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો કેવો વિડીયો તમને લાગે છે, બરાબર? અને જરૂર પડે તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી આનો લાભ. હવે પછીના ટોપિકની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં જે અગત્યના ટોપિક આવે છે એ જોઈશું, બરાબર? આજે આ ટોપિક અહીંયા